આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે 79માં સ્વાતંત્ર્ય પર્વની ભચાઉ ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીને આવરી લેતો રેડિયો અહેવાલ। દેશભરની સાથે આજે સરહદી કચ્છ જિલ્લામાં 79માં સ્વાતંત્ર્ય દિનની આન બાન અને શાન સાથે જોશભેર ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પૂર્વ કચ્છમાં ભચાઉના SRPF ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તિરંગાને સલામી આપીને 79માં સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી। કલેક્ટરશ્રીએ પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા કલેક્ટર આનંદ પટેલે તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોએ ભારતીય સૈન્ય અને જિલ્લા વહીવટીતંત્રને આપેલા સહકારને બિરદાવ્યો હતો। તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સાબિત થયું કે કચ્છનો દરેક નાગરિક સેનાના સંત્રીની ભૂમિકા ભજવી શકે છે। આપણે જાણીએ છીએ કચ્છ જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે। હાલમાં જ આદરણીય વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં સફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોએ ભારતીય સેના, જિલ્લા વહીવટીતંત્ર અને સરકારને આપેલા સહકારને બિરદાવીને હું રાજ્ય સરકાર વતી આ તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું। ઓપરેશન સિંદૂર દરમિયાન સાબિત થયું કે અહીંનો દરેક નાગરિક સેનાના સંત્રીની ભૂમિકા ભજવી શકે છે। માં બોમ્બની રક્ષા કરવા અને સરહદ પારના ભારત વિરોધી બદ ઇરાદાઓને ડામી દેવામાં ઓપરેશન સિંદૂરે મહત્વની ભૂમિકા અદા કરી છે। દેશની મજબૂત સરકાર, દેશની મજબૂત સેના, દેશને અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોના લીધે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશને ઊની આંચ પણ આવી નથી। ભુજમાં થઈ રહેલા સિંદૂર વનના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ સિંદૂર વન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતીક બની રહેશે। આદરણીય વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં ભુજની મુલાકાત લઈ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સર્વે દેશવાસીઓને અને સર્વે કચ્છીવાસીઓને અભિનંદન આપીને જણાવ્યું હતું ઓપરેશન સિંદૂર એ માનવતાના રક્ષણ અને આતંકવાદનો અંત લાવવાનું મિશન છે। આપણે સૌ જાણીએ છીએ તેમ ઓપરેશન સિંદૂર બાદ જે સ્થાન પર આદરણીય વડાપ્રધાનશ્રીની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું તે સ્થાન પર સિંદૂર વનનું રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન વિભાગના સહયોગથી સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ભુજમાં નિર્માણ પામી રહેલું સિંદૂર વન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતીક બની રહેશે। અહીં અંદાજિત 80,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને સેનાના શૌર્યને કચ્છ કાયમી યાદ રાખશે। ઓપરેશન સિંદૂરના સમયગાળાને હું યાદ કરી ફરી એકવાર દેશની સશક્ત સેના, પેરામિલિટરી ફોર્સિસ, વહીવટીતંત્ર, સશક્ત સેના અને તમામ ખમીરવંતી કચ્છના નાગરિકોને અભિનંદન પાઠવું છું। કલેક્ટરશ્રીએ જણાવ્યું કે વિકાસની ગતિ સાથે તાલ મિલાવતો કચ્છ જિલ્લો અનેક આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે। આ ધરતી પર અનેક આફતો આવીને ગઈ પણ કચ્છીજનોની હિંમતને ક્યારેય તોડી શકી નથી। હું આપને વાત કરું તો વિકાસની ગતિ સાથે તાલ મિલાવતો આપણો સૌનો પ્રિય કચ્છ જિલ્લો અનેક આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે। કચ્છમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડામાં પણ કચ્છની પ્રજાએ સરકારની સાથે ખડે પગે ઉભા રહી ઝીરો કેઝ્યુઆલિટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કર્યો હતો। આ ધરતી ઉપર અનેક આફતો આવીને ગઈ પણ કચ્છજનોને હિંમતને ક્યારેય તોડી શકી નથી। કચ્છ જિલ્લો અનેક બાબતોમાં અગ્રેસર રહીને વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું। ઔદ્યોગિક વિકાસ હોય કે હસ્તકલા, પોર્ટ હોય કે પછી પ્રવાસન, ખેતી હોય કે પશુપાલન, તમામ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી કચ્છ હજુ પણ આ દિશામાં અવિરત દોડી રહ્યું છે। કચ્છના પ્રવાસનની વાત કરતા કલેક્ટરશ્રીએ કહ્યું કે રણોત્સવ આજે ગુજરાતનું તોરણ બની ચૂક્યો છે। રણોત્સવથી કચ્છના સફેદ રણને વિશ્વકક્ષાએ નામના પ્રાપ્ત થઈ છે। ગત વર્ષે રેકોર્ડ બ્રેક 4 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી તેમ તેમણે ઉમેર્યું હતું। માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલો કચ્છનો રણોત્સવ ગુજરાતનું તોરણ બની ચૂક્યો છે। રણોત્સવથી સફેદ રણને વિશ્વ કક્ષાએ વધુ નામના પ્રાપ્ત થઈ છે। અહીં આવતા પ્રવાસીઓ થકી કચ્છની આર્થિક કરોડરજ્જુ વધુ મજબૂત બની છે। હસ્તકલા,
હોટેલ, ટૂર્સ ટ્રાવેલ્સ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં નવી રોજગારીનું નિર્માણ થયું છે. ગત વર્ષે રણોત્સવમાં રેકોર્ડ બ્રેક 4 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા અને સફેદ રણને માણ્યું હતું. હવે કચ્છ હવે ગુજરાત સહિત ભારતના લોકો માટે પ્રવાસનનું એક બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. સરકારના સહયોગથી કચ્છમાં ધાર્મિક તથા પ્રવાસન સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આવનારો સમય કચ્છના પ્રવાસન ક્ષેત્રે સોનેરી બની રહેશે તેવો મને વિશ્વાસ છે. કચ્છના 3 પ્રવાસન સ્થળો વિવિધ એવોર્ડ તથા સન્માનના હકદાર બન્યા છે, જેમાં UNWTO દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ, યુનેસ્કો દ્વારા દુનિયાના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની પસંદગી તથા ધોળાવીરાને ભરેલા વર્લ્ડ હેરિટેજ સાઇટના દરજ્જાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે રણથી દરિયાઈ સીમા સુધી પ્રવાસન વિકસે એ વિઝન સાથે સમુદ્રી સીમા દર્શનની શરૂઆત કચ્છના નારાયણ સરોવર નજીક લક્કી નાળાથી થઈ છે. રણથી દરિયાઈ સીમા સુધી પ્રવાસન વિકસે એ વિઝન સાથે સમુદ્રી સીમા દર્શનની શરૂઆત કચ્છના નારાયણ સરોવર નજીકથી લક્કી નાળાથી થઈ રહી છે. કોરી ક્રીકમાં પણ મેંગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસ માટે તેમજ મેંગ્રુવ ટુરિઝમ સહિત માળખાકીય સુવિધાઓ માટે ગુજરાત સરકારે બજેટમાં ₹10 કરોડની ફાળવણી કરી છે. કચ્છમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે આવેલા પરિવર્તનની વાત કરતા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું કે પિયતની સગવડના કારણે કચ્છે ખેતીના ક્ષેત્રમાં પણ કાઠું કાઢ્યું છે. કચ્છની કેસર કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ, ખારેક વગેરેની વિદેશમાં ભારે માંગ છે. નર્મદાના નીરના અવતરણથી કચ્છના ખેડૂતોએ ખેતીમાં અનેક નવા આવિષ્કાર કરીને દુનિયાને પ્રેરણા આપી છે. આપણા કચ્છ જિલ્લા માટે ગૌરવની વાત છે 425 વર્ષનો સોનેરી ઇતિહાસ ધરાવતી આપણી કચ્છી દેશી ખારેક GI ટેગની માન્યતા મેળવનાર કૃષિ પેદાશ બની છે. પશુપાલન ક્ષેત્રે પણ કચ્છ અગ્રેસર છે. કચ્છ જિલ્લો દૈનિક 15 લાખ લીટર જેટલા દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સરકારના પ્રયાસના કારણે કચ્છની બન્ની ભેંસ, ખારાઈ ઊંટ, કચ્છી સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. સરહદ ડેરીની સ્થાપનાથી કચ્છના પશુપાલકો આર્થિક રીતે પગભર બન્યા છે. કચ્છમાં વર્તમાન સમયમાં 44,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ ગયા છે અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અંતર્ગત કચ્છના અન્ય ખેડૂતોને પ્રેરણા મળે તે હેતુથી 261 પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ ઊભા કરવામાં આવ્યા છે. શ્રી પટેલે કચ્છના શિક્ષણ, આરોગ્ય, રિન્યુએબલ એનર્જી વગેરે વિશે પણ વાત કરી હતી. કચ્છના અંતરિયાળ ગામડાઓ સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રહે તે હેતુથી સરકારે ખાસ કિસ્સામાં 4100 શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. વર્ષ 2025માં કચ્છમાં આંગણવાડી, પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1.50 લાખ, 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશોત્સવ થકી પ્રવેશ મેળવ્યો છે. આપ સૌ જાણો છો, આજે દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકારો વચ્ચે આવનારો સમય એ ગ્રીન ઉર્જાનો છે. મને કહેતા હર્ષ થાય છે કે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ ગ્રીન રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કચ્છમાં રણકાંધે થઈ રહ્યું છે. આ રિન્યુએબલ એનર્જી પાર્કથી 37 ગીગાવોટ ગ્રીન ઉર્જાનું ઉત્પાદન થશે. આદરણીય વડાપ્રધાન શ્રીના દ્રષ્ટિકોણથી, એમના દીર્ઘ દ્રષ્ટિથી રણની જમીનનો સદુપયોગ આજે ગ્રીન ઉર્જાના ઉત્પાદનમાં થઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે કચ્છ જિલ્લો ગ્રીન ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયા માટે પણ ઉદાહરણરૂપ બન્યો છે. માત્ર વિન્ડ અને સોલારની વાત જ નહીં પણ કચ્છના દીનદયાળ પોર્ટ કંડલા ખાતે 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પણ કાર્યાન્વિત થયો છે. આદરણીય વડાપ્રધાન શ્રીએ આ પહેલને બિરદાવી ભારતના નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં આને મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આપ સૌને ખાસ જણાવવાનું કે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરતી આપણી સરકારે રાજ્યના વંચિતોની, ગરીબોની અને પીડિતોની દરકાર કરી છે. સરકારે ગરીબોના આંગણે જઈ છેવાડાના માનવી સુધી વિવિધ લાભોને પહોંચાડ્યા છે. જનજનના આરોગ્યની દરકાર કરતી સરકાર દ્વારા કચ્છમાં 5 લાખથી વધારે આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આકસ્મિક સારવારમાં આશીર્વાદ બનેલી પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં વર્ષ 2024-25માં 100 કરોડથી વધુની સહાય અપાઈ છે. કચ્છના લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને મંજૂરી આપી છે. કચ્છમાં મુખ્ય મથક ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ, 79 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 15 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા 426 આયુષ્યમાન આરોગ્ય મંદિરો નાગરિકોની તબીબી સેવામાં નિરંતર કાર્યરત છે. કચ્છના ઔદ્યોગિક વિકાસ વિશે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે કચ્છમાં આજે 91,000થી વધારે નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. દેશભરમાંથી લાખો લોકો આવીને કચ્છમાં રોજગારી મેળવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રીની વિઝનથી કચ્છનો ઔદ્યોગિક વિકાસ આંખે ઉડીને વર્ગે એવો બન્યો છે. આજે કચ્છમાં 91,000થી વધારે નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. એક સમયે પાણી, રોજગારીના લીધે કચ્છમાંથી હિજરત કરવાની ફરજ પડતી હતી, જ્યારે આજે
દેશભરમાંથી લાખો લોકો આવીને કચ્છમાં રોજગારી મેળવી સુખ ચેનથી જીવન વ્યતીત કરી રહ્યા છે. આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા નાગરિકો અને કર્મયોગીઓનું કાર્યક્રમમાં પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લાના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કલેક્ટર આનંદ પટેલે સ્વાતંત્ર્ય દિનની કચ્છમાં કરાયેલી ઉજવણી અંગે આ મુજબ જણાવ્યું હતું. સ્વતંત્રતા પર્વની આપણે સૌ માનભેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ પ્રત્યેક ગામમાં, દરેક નગરમાં પણ અને પ્રત્યેક સ્કૂલમાં પણ આપણે સૌ આ દિવસમાં ઉત્સાહભેર જોડાઈ એની ઉજવણી કરી રહ્યા છે. આ શુભ અવસર પર તમામ દેશવાસીઓ અને વિશેષ કરીને કચ્છના તમામ નાગરિકોને હું સ્વતંત્રતા પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણે જાણીએ છીએ એમ આ સ્વતંત્રતા, આપણે જે મહામૂલી સ્વતંત્રતા મળી છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પ્રતાપે આપણે મળી છે. ત્યારે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શત નમન અને વંદન કરું છું. ઓપરેશન સિંદૂર હોય કે અન્ય આ પ્રકારની જે વિશિષ્ટ પરિસ્થિતિઓ જ્યારે દેશને મજબૂત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યારે આપણી સેનાએ હંમેશા પોતાની ફરજ સર્વોત્તમ રીતે અદા કરેલી છે અને આપણે સૌને સુરક્ષા પ્રદાન કરી છે. ત્યારે આ અવસરે સેનાના પ્રત્યેક જવાનોને પણ શત વંદન અને નમન કરું છું. જિલ્લા કક્ષાએ ઘણું સારું ઉત્તમ જેમણે કામગીરી કરી હોય એવા સામાજિક આગેવાનો, સામાન્ય નાગરિકો અને વહીવટીતંત્રના કર્મચારી, અધિકારી કે જેમને પોતાની ફરજ ખૂબ ઉત્તમ રૂપે નિભાવી છે એ તમામને પણ આજરોજ એ જિલ્લા કક્ષાના બચાવ ખાતેના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા છે. અને આ સાથે 79માં સ્વાતંત્ર્ય પર્વની ભચાઉ ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીને આવરી લેતો રેડિયો અહેવાલ અહીં પૂરો થયો. લેખન, નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.